યુગમાં ચારે વર્ણમાં હનુમાનજી વગર ચાલતું નથી, એ સતત ઉપસ્થિત છે. તો હનુમાનજીને વિનવો, બસ. એ આપણી સાથે બોલતા નથી એટલે આપણને અનુભવ થતો નથી. એને બોલાવો, અને એને બોલાવવા હોય તો એક ઉપાય છે, હનુમાનજીને રોજ થોડું રામચરિત માનસ સંભળાવો, બીજું કઈ. હનુમાનજીની બહુ અઘરી, મેરે પાસ લોગ આતે हैं, આ લઈએ, ફલાણું લઈએ, આ કરીએ. હનુમાનજીની બહુ કઠિન ઉપાસનામાં ન જશો. કોઈ સાધુ સંતો પ્રયોગ કરે એ ઠીક છે, સંસારીઓ એ બહુ એમાં નહીં પડે. હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડ કરો, અને બધા કરતા રોજ 5 દોહા, 10 દોહા, 1 દોહો, 2 દોહા હનુમાનજીને સંભળાવો. હનુમાનજી રામકથા સાંભળીને જેટલા પ્રસન્ન થશે એટલા બીજાથી નહીં થાય. માટે એને કથા સંભળાવો. લોકો બહુ કઠિન મંત્રો લઈ લઈને કડક ઉપાસના, પછી ઘણા લોકો આવે છે કે હનુમાનજીની બહુ ઉપાસના કરીએ તો હનુમાનજી નારાજ થઈ જાય, એવું ઘણા પૂછે. બહુ કડક ઉપાસના કરે તો હનુમાનજી નારાજ થઈ જાય, બહુ કઠિન. સંસારીઓ એમાં નહીં પડવું. બસ મારી એક નમ્ર સલાહ છે, માનો ન માનો તમારી મરજી, પણ રામાયણ સંભળાવો. જેનાથી જલ્દી પ્રસન્ન થાય એવું કરવું નથી. લોકો માદળિયાન આન તે એટલું તમારી સામે હનુમાનજી નહીં જોવે આવું કરશો, એને રામાયણ સંભળાવો. હનુમાન ચાલીસા ગાઓ. બહેનો પણ હનુમાન ચાલીસા કરી છે. અનેક વાર ચોખવટ મેં કથામાં કરી, તોય પાછા દરેક કથામાં કોઈ ને કોઈ બહેનો તો આવે, અમારાથી હનુમાન ચાલીસા થાય, જરૂર થાય. શું કામ ન થાય? કોઈ જગ્યાએ મનાઈ નથી લગી. શનિવાર થઈ શકે, હનુમાન ચાલીસા થઈ શકે, સુંદરકાંડ થઈ શકે. હનુમાનજીને ખબર જ નથી તમે સ્ત્રી છો કે પુરુષ છો. એ તો પરમ ચેતના છે. એ કઈ સ્ત્રી પુરુષને જોવા બેઠો છે, એને એટલી ખબર. એ તો રામમાં એટલો લીન તત્વ છે કે એને કોણ ખબર છે કોણ સ્ત્રી કોણ પુરુષ. માટે કોઈ પણ બે હનુમાન ચાલીસા કરી શકે. કઠિન સાધના તો મેં કહ્યું તેમ ભાઈઓએ પણ એમાં બહુ નહીં પડવું. હનુમાનજીને વિનવવા માટે, એને પ્રસન્ન કરવા માટે એક વખત સંભળાવી તો જુઓ, રોજ થોડી થોડી. ગાયને સંભળાવો તો વધારે સારું. ભલે 8 જ ચોપાઈનો પછી 1 દોહો આવે એટલું, પણ ગાયને તમે કોઈને આમ પ્રેમથી, કોઈ તમને દાદ આપી રહ્યું છે એવા માણસને સંભળાવતા એમ મોઢું બગાડીને નહીં. મંદ ગુરુપદ જે પાઠ કરતા હોય છે લોકો, એક ચોપાઈ બોલો ને, વધારે નહીં. ધડાધડી પાઠ ચાલે છે. ગાય હનુમાનજીને વિનવવા માટે અમારી દ્રષ્ટિએ જે લાગે છે એ કહું છું. રામાયણનું ગાન, હનુમાન કળિયુગમાં હનુમાન ચાલીસા ખૂબ કરો. મને એમ લાગે છે હનુમાન ચાલીસા અને રામ નામ વિશ્વની સમસ્યાને હળવી કરશે. ખૂબ કરો. ઘણા લોકો આવે છે કે અમે આટલી હનુમાન ચાલીસામાં એમ લખ્યું છે કે હનુમાન ચાલીસા કરવાથી સંકટથી મુક્તિ મળે, એવું બધું. પણ અમારે તો સંકટ ગયું નહીં, એવું પણ ઘણા લોકો કહે. પણ પહેલા તમે એટલું તો સમજો કે સંકટ કહેવાય કોને. લોકોને, સંસારીઓને એ પણ ખબર નથી કે સંકટ કોને કહેવાય. વિપત્તિ શું એની વ્યાખ્યાની ખબર નથી. બનેલી ઘટના કોઈએ મને ખરેખર, પછી કદાચ એને રમૂજમાં પૂછ્યું તો ભગવાન જાણે, પણ મને કહ્યું કે મેં 11 વખત હનુમાન ચાલીસા કરી પણ ફળકથી ન મળી. મેં કીધું શું? કે બસમાં જગ્યા ન મળે. હનુમાન ચાલીસાથી બસમાં જગ્યા મેળવવાની, એના માટે રિઝર્વેશનની વ્યવસ્થા છે. હનુમાન ચાલીસા કરીને બસમાં જગ્યા મેળવવાની, હનુમાન ચાલીસાનો આવો સામાન્ય ઉપયોગ કરવાનો. પહેલા વિપત્તિ સમજો કે વિપત્તિ કોને કહેવાય. આપણે તો વિપત્તિની વ્યાખ્યા નહીં કહો. રામાયણમાં વિપત્તિની વ્યાખ્યા બાબાજીએ કરી, પ્રસિદ્ધ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, जब तब सुमिरन भजन
હોય જબ તબ સુમિરન ભજન હોય જબ તબ સુમિરન ભજન હોય જબ તબ સુમિરન ભજન હોય હરિનું વિસ્મરણ એ મોટામાં મોટી વિપત્તિ છે. એમાંથી હનુમાનજી મુક્ત કરશે, એમાંથી છોડાવશે. વિપત્તિની વ્યાખ્યા સમજીએ. મહારોગથી મહાવિપત્તિઓથી એ મુક્ત કરે છે. માટે હનુમાનજીનો આશ્રય કરે.